નમસ્તે મિત્રો, પહેલું પગલું એપમાં તમારું સ્વાગત છે. દોસ્તો, આજના સમયમાં બાળકોને રમતમાં સાચું અને સારું શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી છે અને આ જ કામ આપણી પહેલું પગલું એપ ખૂબ જ સરસ રીતે કરી રહી છે. પહેલું પગલું એપ એ નાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટેના એક અદ્ભુત ખજાનો છે, જ્યાં બાળકો એકદમ મજા કરતાં ભણી શકે છે. જેમાં ગુજરાતી કક્કો હોય, અંગ્રેજી ABCD હોય, એકડા હોય કે પછી બાળગીતો અને બાળ વાર્તાઓ હોય, આ બધું જ બાળકના મગજનો વિકાસ થાય એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે. માટે આજે જ ડાઉનલોડ કરો પહેલું પગલું એપ. આજે આ વિડીયોમાં આપણે શીખીશું અંગ્રેજી શીખવા માટેના મહત્ત્વનો ટોપિક, જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓને મુશ્કેલીઓ આવતી હોય છે. એ ટોપિક છે કાળ એટલે કે ટેન્સીસ. આ વિડીયોમાં આપણે શીખીશું કાળ એટલે શું, કેટલા પ્રકાર હોય છે અને તે કેવી રીતે વપરાય છે. આપણે જે કામ આજે કરીએ છીએ, કાલે કર્યું હતું અને આવતીકાલે કરશું એ સમજાવવા માટે ટેન્સીસ એટલે કે કાળનો ઉપયોગ થાય છે. કાળના મુખ્યત્વે 3 પ્રકાર છે: પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળ, પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળ, ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળ. જેમાં વર્તમાન કાળમાં અત્યારે થઈ રહેલી ક્રિયા દર્શાવવામાં આવે છે, જ્યારે ભૂતકાળમાં જે ક્રિયા થઈ ગઈ છે તે દર્શાવવામાં આવે છે અને ભવિષ્યકાળમાં જે ક્રિયા થવાની છે તે દર્શાવવામાં આવે છે. જેમાં વર્તમાન કાળના 4 પ્રકાર છે. ફર્સ્ટ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. સેકન્ડ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ. થર્ડ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. અને ફોર્થ, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ફર્સ્ટ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ, જેનો ઉપયોગ રોજિંદી ટેવો, નિત્યક્રમ અને સનાતન સત્ય માટે વપરાય છે. જેમ કે આઈ પ્લે, હું રમું છું. શી ઇટ્સ એન એપલ, તે સફરજન ખાય છે જેવા વાક્યો દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. સેકન્ડ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ, જે ક્રિયા અત્યારે હાલમાં આ સમયે શરૂ છે તે બતાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. જેમ કે આઈ એમ પ્લેઇંગ, હું રમી રહી છું. શી ઇઝ ઇટિંગ, તે ખાઈ રહી છે જેવા વાક્યો દર્શાવવા માટે આ ટેન્સનો ઉપયોગ થાય છે. થર્ડ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ વર્તમાન કાળ, જે ક્રિયા હમણાં થોડા સમય પહેલાં જ પૂર્ણ થઈ છે તે દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. જેમ કે આઈ હેવ પ્લેડ, હું રમી ચૂકી છું. શી હેઝ ઇટન, તેણે ખાઈ લીધું છે જેવી ક્રિયાઓ દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. ફોર્થ, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, જે ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ હોય અને વર્તમાનમાં ચાલુ હોય તે દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. જેમ કે આઈ હેવ બીન પ્લેઇંગ સિન્સ મોર્નિંગ, હું સવારથી રમી રહી છું જેવા વાક્યો અને ક્રિયા દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. બીજું મુખ્ય કાળ છે પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળ, જેના 4 પ્રકાર છે. ફર્સ્ટ, સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. સેકન્ડ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ. થર્ડ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ. એન્ડ ફોર્થ, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ. જેમાં ફર્સ્ટ, સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ, જે ક્રિયા થઈ ગઈ છે તે દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. જેમ કે આઈ પ્લેડ, હું રમી હતી. શી એટ એન એપલ, તેણે એપલ ખાધું જેવી ક્રિયાઓ અને વાક્યો દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. સેકન્ડ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ ભૂતકાળ, જ્યારે કોઈ ક્રિયા ભૂતકાળમાં શરૂ છે તે બતાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. જેમ કે
આઈ વોઝ પ્લેઇંગ. હું રમી રહી હતી. શી વોઝ ઇટિંગ. તે ખાઈ રહી હતી જેવા વાક્યો અને ક્રિયાઓ દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય. થર્ડ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ ભૂતકાળ. ભૂતકાળમાં જે ક્રિયા પૂરી થઈ ગઈ છે તે દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય. જેમ કે આઈ હેડ પ્લેડ. હું રમી ચૂકી હતી જેવા વાક્યો દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. ફોર્થ, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ પૂર્ણ ભૂતકાળ. જે ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ હોય અને ભૂતકાળમાં પૂરી થઈ ગઈ હોય તે દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. જેમ કે આઈ હેડ બીન પ્લેઇંગ ફોર 2 hours. હું 2 કલાકથી રમી રહી હતી જેવા વાક્યો દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. ત્રીજો મુખ્ય કાળ છે ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળ, જેના 4 પ્રકાર છે. ફર્સ્ટ, સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. સેકન્ડ, ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળ. થર્ડ, ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ. એન્ડ ફોર્થ, ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. ફર્સ્ટ, સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે તેવું દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. જેમ કે આઈ વિલ પ્લે. હું રમીશ. શી વિલ ઇટ. તે ખાશે જેવા વાક્યો દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. સેકન્ડ, ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળ. ભવિષ્યમાં કોઈ ક્રિયા શરૂ હશે તેવું દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. જેમ કે આઈ વિલ બી પ્લેઇંગ. હું રમી રહી હોઈશ જેવા વાક્યો માટે આ કાળનો ઉપયોગ થાય છે. થર્ડ, ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ. જ્યારે ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે તેવું દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. જેમ કે આઈ વિલ હેવ પ્લેડ. હું રમી ચૂકી હોઈશ જેવા વાક્યો દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય. ફોર્થ, ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. જ્યારે ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂરી થઈ રહી હશે તેવું દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. જેમ કે આઈ વિલ હેવ બીન પ્લેઇંગ. હું રમીને આવી રહી હોઈશ જેવા વાક્યો માટે આ કાળનો ઉપયોગ થાય છે. તો બાળમિત્રો, આ 3 કાળ અને આ કાળના પ્રકારો અંગ્રેજી શીખવા માટે ખૂબ મહત્ત્વના છે. જો તમે પણ તમારા બાળકના ભણતરનો પાયો મજબૂત કરવા માંગતા હો તો આજે જ પ્લે સ્ટોર પરથી પહેલું પગલું એપ ડાઉનલોડ કરો. અને હા, આવા જ મજેદાર અને જ્ઞાનવર્ધક વિડીયો જોવા માટે આપણી પહેલું પગલું ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.